4 મિનિટનું ભાષણ અહીં છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ પર ભાષણ. સૌને શુભ સવાર. આજે હું મોન્ટ્રિયલ પ્રોટોકોલ વિશે વાત કરવા જઈ રહ્યો છું, જે વિશ્વના સૌથી સફળ પર્યાવરણીય કરારોમાંનો એક છે. પરિચય. મોન્ટ્રિયલ પ્રોટોકોલ એ 16 સપ્ટેમ્બર 1987ના રોજ કેનેડાના મોન્ટ્રિયલમાં અપનાવવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ છે. તે ઓઝોન અવક્ષય કરનારા પદાર્થો, ખાસ કરીને ક્લોરોફ્લોરોકાર્બન અથવા CFCs તરીકે ઓળખાતા હાનિકારક રસાયણોના ઉપયોગને ઘટાડીને અને અંતે દૂર કરીને પૃથ્વીના ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. ઓઝોન સ્તર એક ઢાલની જેમ કાર્ય કરે છે, જે આપણને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપે છે. ઇતિહાસ. મોન્ટ્રિયલ પ્રોટોકોલનો ઇતિહાસ 1970ના દાયકામાં શરૂ થયો, જ્યારે વૈજ્ઞાનિકોએ શોધ્યું કે CFCs જેવા રસાયણો ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી રહ્યા છે. 1985માં વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકા પર ઓઝોન સ્તરમાં એક મોટું છિદ્ર શોધી કાઢ્યું. આનાથી વિશ્વ ચિંતાતુર બન્યું અને દેશોને સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે મોન્ટ્રિયલ પ્રોટોકોલ 1987માં અપનાવવામાં આવ્યો અને 1989માં અમલમાં આવ્યો. સમય જતાં સંધિને મજબૂત બનાવવા અને વધુ હાનિકારક પદાર્થોને તબક્કાવાર દૂર કરવા માટે ઘણા સુધારા ઉમેરવામાં આવ્યા. મહત્વ. મોન્ટ્રિયલ પ્રોટોકોલ મહત્વપૂર્ણ છે કારણ કે તે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ કરે છે. ઓઝોન અવક્ષય કરનારા પદાર્થોને ઘટાડીને તે ત્વચાના કેન્સર, મોતિયા અને અતિશય અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે થતા અન્ય રોગોને રોકવામાં મદદ કરે છે. તે છોડ, પ્રાણીઓ, પાક અને દરિયાઈ જીવનનું પણ રક્ષણ કરે છે. વધુમાં, ઘણા પ્રતિબંધિત રસાયણો શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુઓ છે, તેથી પ્રોટોકોલ આબોહવા પરિવર્તન સામે લડવામાં પણ મદદ કરે છે. મુખ્ય તારણો. ઘણા મુખ્ય તારણો મોન્ટ્રિયલ પ્રોટોકોલની સફળતા દર્શાવે છે. પ્રથમ, વિશ્વભરમાં CFCનું ઉત્પાદન અને ઉપયોગ ઘણો ઓછો થયો છે. બીજું, વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે ઓઝોન સ્તર ધીમે ધીમે પુનઃપ્રાપ્ત થઈ રહ્યું છે. ત્રીજું, ઓછા હાનિકારક UV કિરણોત્સર્ગ પૃથ્વીની સપાટી પર પહોંચી રહ્યા છે. છેલ્લે, મોન્ટ્રિયલ પ્રોટોકોલ આંતરરાષ્ટ્રીય સહયોગ અને પર્યાવરણીય સંરક્ષણ માટે એક મોડેલ બની ગયું છે. ભવિષ્યની પેઢીઓ માટે મહત્વ. મોન્ટ્રિયલ પ્રોટોકોલ ભવિષ્યની પેઢીઓ માટે ભેટ છે. તે બાળકો અને ભાવિ નાગરિકો માટે સ્વસ્થ અને સુરક્ષિત ગ્રહ બનાવવામાં મદદ કરે છે. આજે ઓઝોન સ્તરનું રક્ષણ કરીને આપણે સ્વચ્છ હવા, સ્વસ્થ ઇકોસિસ્ટમ અને આવતીકાલની જીવનશૈલીની ગુણવત્તા સુનિશ્ચિત કરીએ છીએ. તે આપણને શીખવે છે કે જ્યારે દેશો સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓનો સફળતાપૂર્વક ઉકેલ લાવી શકે છે. ઓઝોન અવક્ષય. ઓઝોન અવક્ષયનો અર્થ એ છે કે મુખ્યત્વે CFC અને હેલોન જેવા રસાયણોને કારણે ઓઝોન સ્તરનું પાતળું થવું. જ્યારે આ રસાયણો વાતાવરણમાં પહોંચે છે, ત્યારે તેઓ ઓઝોનના પરમાણુઓને તોડી નાખે છે. પાતળું ઓઝોન સ્તર વધુ હાનિકારક UV કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દે છે, જેના કારણે આરોગ્ય અને પર્યાવરણીય સમસ્યાઓ થાય છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલને કારણે ઓઝોન અવક્ષય નોંધપાત્ર રીતે ધીમો પડી ગયો છે અને ઓઝોન સ્તર ધીમે ધીમે પાછો ફરી રહ્યો છે. નિષ્કર્ષ. નિષ્કર્ષમાં, મોન્ટ્રિયલ પ્રોટોકોલ વૈશ્વિક સહકારનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. તેણે ઓઝોન સ્તરને સુરક્ષિત કરવામાં મદદ કરી છે. બ્રિક્સતા કાર્યક્રમ. હેતુ: પ્લાસ્ટિક કચરાના સંચાલન વિશે જાણો. ઇકોબ્રિક્સ શું છે? ઇકોબ્રિક્સ પ્લાસ્ટિકની બોટલો હતી. આમાં ઈંટનો ઉપયોગ બેન્ચ, બગીમાની રચના અને અન્ય સામગ્રીઓ બનાવી શકાય છે. ઇકોબ્રિક્સનું મહત્વ. પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો થાય છે. પ્લાસ્ટિક કો લેન્ડફિલ અને જળ વ્યંજન જેમ કે નદીયન, તાલાબો સુધી પહોંચને રોકતા है. રિસાયક્લિંગ અને દુબારા વાપરો રીયુઝ કોને લાભ આપે છે. પર્યાવરણને પ્રતિ જિમ્મેદારી આપે છે. સંખ્યા વિકાસમાં મદદ કરી છે. ખબરતા કાર્યક્રમની પ્રવૃત્તિઓ. 1. પ્લાસ્ટિકનો પરિચય. 2. ઇકોબ્રિક મેક ડેમો પ્રદર્શન. 3. कचरे को अलग अलग करना वेस्ट सेग्रीगेशन परता प्रेजेंटेशन. 4. प्लास्टिक एकत्रित करवानो अभियान. 5. पोस्टर आणि स्लोगन स्पर्धाओं. 6. सिंगल यूज प्लास्टिक ने कम करवा के लिए निवेदन. परिणाम. ઇકોબ્રિક્સ પ્લાસ્ટિક કચરાના સંચાલન માટે એક સરળ અને અસરકર્તા રીત છે. તમે અને સમુદાયની ભાગીદારીથી અમે પ્રદૂષણમાં ઘટાડો કરી શકો છો અને એક સાફ સુથરા અને પરાભરા ભવિષ્ય બનાવી શકો છો.